જુમ્મા મસ્જિદમાં પુરાતત્વ વિભાગની મંજૂરી વિના કરવામાં આવેલા વધારાના બાંધકામ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સવારે શરૂ થયેલી કાર્યવાહી દરમિયાન મસ્જિદ પરિસરમાં બનાવવામાં આવેલા વધારાના બાંધકામને દૂર કરવામાં આવ્યું હતું, તેમજ પાછળના ભાગે આવેલા એક દરવાજાને પણ સીલ કરવામાં આવ્યો હતો। ઐતિહાસિક અને રાષ્ટ્રીય ધરોહર તરીકે ઓળખાતી આ જગ્યા છેલ્લા કેટલાક મહિનાઓથી વિવિધ દાવા અને વિવાદોને લઈને ચર્ચામાં રહી છે। કાર્યવાહી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ભરૂચ બી ડિવિઝન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। સંબંધિત તંત્રના જણાવ્યા મુજબ સંરક્ષિત સ્મારકો અંગેના નિયમોના પાલન અને ધરોહરના સંરક્ષણને ધ્યાનમાં રાખી કાર્યવાही કરવામાં આવી છે। ऐतिहासिक जैन मंदिर श्री चक्रधर स्वामी जन्मस्थली राष्ट्रीय धरोहर संरक्षण समिति के माध्यम से पिछले 2 सालों से इस स्थान को एएसआई के नियम के अनुसार संरक्षित और संचालित हो, उस उद्देश्य के साथ काफ़ी कुछ कार्यवाही चल रही है। 2 दिन पहले कलेक्टर साहब को मिलने के बाद वर्तमान में आज तथाकथित जामा मस्जिद के अंदर स्थापित गलत प्रकार से जो कुछ निर्माण किया गया था उसको डिस्ट्रॉय करने की प्रक्रिया शुरू हो रही है, वो बहुत अच्छी बात है। आने वाले समय में और भी जो भी कुछ गलत तरीके से नियम विरुद्ध वहाँ निर्माणित है, स्थायी अस्थायी सारी चीज़ों को नियम अनुसार संचालित होने की स्थिति से प्रशासन और एएसआई कार्य